નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સરકાર દ્વારા કાયમી ભરતી આવેલી છે જે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CASL એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ ભરતી 2025 વિશે આપણે આજે વાત કરવાના છીએ, જેમાં લાયકાત છે માત્ર ધોરણ 12 પાસ અને કુલ જગ્યા છે 3131। ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ, જેમાં કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે, જરૂરી લાયકાત, કુલ જગ્યા, ઉંમર મર્યાદા, અરજી તમારે કેવી રીતે કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ કેટલો આપવામાં આવશે, ગુજરાતની અંદર કયા કયા પરીક્ષા સેન્ટરો આપવામાં આવશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે જેવી આ ભરતીની રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે પોસ્ટનું નામ લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે LDC અને જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ એટલે કે JSA। ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર DO માટેની જગ્યા છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રુપ A માટેની જગ્યા છે। આવી રીતે અલગ અલગ પોસ્ટ માટે કેન્દ્ર સરકારની અંદર સરસ મજાની ભરતી ચાલી રહી છે, જેમાં લાયકાત છે માત્ર ધોરણ 12 પાસ કરેલું હોય તેવા તમામ પ્રવાહના વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકશે અને વેકેન્સી એટલે કે કુલ જગ્યા છે મિત્રો 3131 રહેશે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો કે લોઅર ડિવિઝન ક્લાર્ક અને જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટે પે લેવલ 2 મુજબ 19,900 થી 63,200 રૂપિયાનો પગાર તમને આપવામાં આવશે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે લેવલ 5 મુજબ 29,200 થી 92,300 રૂપિયા સુધીનો પગાર તમને આપવામાં આવશે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A માટે લેવલ 4 મુજબ તમને 25,500 થી 81,100 સુધી પગાર આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ ઉંમર મર્યાદાની તો કે 18 થી 27 વર્ષ રહેશે, જે 1/1/2026ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે। પ્લસમાં છે ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ પણ મળવાપાત્ર રહેશે, જેમાં SC/ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, PWD માટે 5 વર્ષની અને એક સર્વિસમેન માટે 3 વર્ષની એવી રીતે વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો કે SC/ST, PWD, એક સર્વિસમેન અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। OBC, EWS અને જનરલ કેટેગરી માટે ફી છે મિત્રો 100 રૂપિયા રહેશે અને ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। અને આ ભરતીની વિસ્તૃત માહિતી માટે તમારે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં તમામ ભરતીની PDF અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે તમને સૌથી પહેલાં PDF જોવા મળે અને તમામ માહિતી તમે જોઈ શકો। ત્યારબાદ આપણે વાત કરીએ પરીક્ષા કેન્દ્રની તો કે ગુજરાતની અંદર જોઈએ તો કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આટલા સેન્ટર આપવામાં આવેલા છે। ફોર્મ ભરતી વખતે આમાંથી તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે। ત્યાર પછી જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તમારે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર પરીક્ષા આપવા માટે જવાનું રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 23/6/2025 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/7/2025 રહેશે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું, લાઈવ ફોટો લેવાનો અને ત્યારબાદ ફોર્મ સબમિટ આપી તમારે ફી ભરવાની થતી હોય તો ફી ભરી અને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની। અને પ્રથમ પરીક્ષા છે મિત્રો 8/9/2025 થી 18/9/2025 સુધીમાં લેવામાં આવશે, એ તમે ખાસ ધ્યાન રાખજો। 8/9 થી પરીક્ષા ચાલુ થઈ જશે અને પરીક્ષા છે મિત્રો અલગ અલગ દિવસે આવશે, 4 દિવસની વાર હોય ત્યારે તમારો કોલ લેટર નીકળશે, એટલા માટે આ તારીખ તમે નોંધીને રાખજો। અને બીજી પરીક્ષા છે ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવામાં આવશે, એ તમે પહેલી પરીક્ષા પાસ કરો તો બીજી પરીક્ષા આવે। તો આવી રીતે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે CASL એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2025 માટેની સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 18/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી। પહેલી પરીક્ષા આવે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન, એમાં શું પૂછવામાં આવશે તો કે ઇંગ્લિશ લેંગ્વેજ છે, બેઝિક નોલેજ આવશે, જેના 25 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। જનરલ ઇન્ટેલિજન્સના પણ 25 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના પણ 25 પ્રશ્નો અને 50 માર્ક રહેશે અને જનરલ અવેરનેસના પણ 25 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 પ્રશ્નો આવશે
માર્કથી અને 200 માર્કનું પેપર રહેશે, જેનો ટાઈમ છે મિત્રો 60 મિનિટ એટલે કે 1 કલાક તમને આપવામાં આવશે. આ પરીક્ષા તમે પાસ કરો તો તમારે ટ્રે 2 જે બીજી એક્ઝામ આવે એ આપવાની રહેશે. જે બીજું પેપર આવે મિત્રો એ અલગ અલગ સેક્શનની અંદર પેપર આવશે, જેમાં સેક્શન 1 ની અંદર મોડ્યુલ 1 જોઈએ તો કે મેથેમેટિક એબિલિટીઝનું પેપર આવશે, અને મોડ્યુલ 2 ની અંદર છે રીઝનિંગ અને જનરલ ઇન્ટેલિજન્સના પ્રશ્નો આવશે. ત્યારબાદ સેક્શન 2 ની વાત કરીએ તો એમાં પણ 2 મોડ્યુલની અંદર પેપર આવશે, જેમાં મોડ્યુલ 1 ની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ અને કમ્પેરિઝન આવશે, અને મોડ્યુલ 2 ની અંદર જનરલ અવેરનેસ આવશે. અને સેક્શન 3 ની વાત કરીએ તો એ પણ 2 મોડ્યુલની અંદર પેપર આવશે, જેમાં મોડ્યુલ 1 ની અંદર જોઈએ તો કે કોમ્પ્યુટર નોલેજ મોડ્યુલ આવશે, અને મોડ્યુલ 2 ની અંદર સ્કિલ ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે, જે કુલ 400 માર્કનું રહેશે. અને આ તમામ પરીક્ષા પાસ કરો ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે, અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે. તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ વહેલી તકે ફોર્મ ભરવા વિનંતી. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.